ગુજરાતના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થતા વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત હાંસિલ કરી। સહુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગોપાલભાઈ ઇટાલિયાની જીતનું જશ્ન ભુજ શહેરમાં ઉજવવામાં આવ્યો હતો। ફૂલોની માળા પહેરાવી અને મોઢું મીઠો કરવામાં આવ્યો હતો અને ઢોલ સાથે આ ખુશી ઉજવવામાં આવ્યો। આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ પ્રમુખ જુઝારદાન ગઢવી, પશ્ચિમ કચ્છ મહિલા પ્રમુખ કાંતાબેન પટેલ, પશ્ચિમ કચ્છ પ્રમુખ ગોવિંદભાઈ મારવાડા, પશ્ચિમ કચ્છ પ્રવક્તા રાજીભાઈ લોચા, ભુજ તાલુકા મહામંત્રી મામદભાઈ ખલીફા સાથે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જુઝારદાન ગઢવી, પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ। આજે જે એક જલવંત વિજય આમ આદમી પાર્ટીને જે મળ્યું છે, જે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામીણની પ્રજાએ જે એક નવી રાજનીતિની શરૂઆત કરી દીધી છે, જે ગુજરાતની અંદર પરિવર્તનની લહેર અને સાચો લોકતંત્ર જેને કહેવાય એવો એક દાખલો બેસાડવાનું કામ કર્યું છે। ગોપાલભાઈ ઇટાલિયા એક શેર જેવા નીડર કાર્યકર્તા જે હતા આમ આદમી પાર્ટીના, તેમનું વિજય થયું છે। તે ખરેખર આમ આદમી પાર્ટી આખી દિલ્હી અને ગુજરાત માટે, અમારા માટે ખૂબ ખુશીની માહોલ છે અને લાગણી છે। ત્યારબાદ આજરોજ અમે ફટાકડાનું ખાસ એટલા માટે આયોજન ન કરવામાં આવ્યું કે આપણે જે પ્લેન દુર્ઘટના ઘટી અને જેની અંદર 275 જેટલા લોકોએ જે જીવ ગુમાયા, એના માટે અમે આમ આદમી પાર્ટી કચ્છ જિલ્લાએ આજે ફટાકડાનું આયોજન નથી કર્યું। પણ ગુજરાતની પ્રજાને જે એક શીખવાડે એવો દાખલો બેસાડ્યો છે વિસાવદરની પ્રજાએ કે બધી પ્રજા અંધભક્ત નથી હોતી, ક્યાંક ને ક્યાંક દેશભક્ત અને કામની રાજનીતિ ઉપર પણ લોકો છે। જે ખેડૂત વિરોધી તાકાત હતી એની સામે ખેડૂતોને હિતની જે સરકાર આવે એના હિતના રાજકારણને જીતાડ્યું છે। જે ભ્રષ્ટાચારી હતા એ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બને એના માટે ગુજરાતને જીતાડવાનું કામ કર્યું છે વિસાવદર। એ જે વિસાવદરની જે ધાક બેસાડવાનું જે કામ છે એ આખા ગુજરાતમાં પરિવર્તનની લહેર છે। તે 2027માં અમને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલ એક દિવસ ગુજરાતની ઉપર રાજ કરશે એવી અમે આશા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત। આજરોજ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લાએ વિસાવદરમાં જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જ્વલંત વિજય થઈ છે એના અનુસંધાને એક વિજય ઉત્સવ મનાવ્યો છે સાદાઈપૂર્વક, કેમ કે વિમાન દુર્ઘટનામાં આપણા દેશના અને ગુજરાતના કેટલા નાગરિકોએ નું અવસાન થયેલું છે, એટલે અમે લોકોએ સાદાઈપૂર્વક જે વિસાવદરની જનતાએ પૂરા ગુજરાતને એક દિશા સૂચી છે, દિશા સૂચન કર્યું છે કે હવે તો 2027 આ તો હજી શરૂઆત છે। કહેવાય છે ને કે लहरों से डर के नौका पार नहीं होती, लहरों से डर के नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। जी हाँ, આમ આદમી પાર્ટી કોશિશ કરી રહી છે, સતત કોશિશ કરી રહી છે, સતત પ્રયત્ન કરી રહી છે અને આજે એ સોનાની થાળીમાં એક તાંબાની થાળીમાં એક સોનાનો ખીલો ઠોકાઈ ગયો છે ને એ હવે પૂરા ગુજરાતને 2027માં જોવા મળશે। આમ આદમી પાર્ટીનો જ્વલંત વિજય અને ગોપાલ ઇટાલિયાના જ્વલંત વિજય બદલ સમગ્ર ગુજરાતને અહીંયાથી ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ।